ભયાનક આફતનું ઘોડાપુર ઉમટ્યું ત્યારે ક્ષણભરમાં હસતા રમતા ઘરો સ્મશાન બની ગયા। કુદરતના વિકરાળ સ્વરૂપે પળભરમાં અસંખ્ય લોકોની આશા, અરમાનો અને સપનાઓને પાણીના વમળમાં વેર વિખેર કરી નાખ્યા। નજર સમક્ષ સ્વજનો ગુમાવવાની પીડા અને કાળઝાળ ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસીને મદદની રાહ જોતા માસૂમ બાળકોના ચહેરા પર છવાયેલી લાચારી કાળઝાળ દર્દ આપી જાય છે। કોઈ પોતાના વાલસોયાને શોધી રહ્યું છે તો કોઈ ઉખડી ગયેલી જિંદગીના ભગ્નાવશેષો વચ્ચે બેસીને ભીની આંખે ભૂતકાળને યાદ કરી રહ્યું છે, જ્યાં કુદરતી કહેરે માનવતાને પણ મુકબધિર કરી દીધી। કુદરતની આ ભયાનક રમત સમક્ષ માનવીની લાચારી જોઈને કાળજું કંપી જાય, જ્યાં ગૂંજતી કિલકારીઓ અને હસતા રમતા પરિવારો ક્ષણભરમાં કાટમાળ અને કાદવના થર નીચે દબાઈ ગયા। પૂરના પાણી તો કદાચ ઓસરી જશે, પરંતુ સમયના પ્રવાહમાં ઘરો પણ ફરી બંધાઈ જશે અને જે અભાગીઓએ પોતાના સ્વજનોને નજર સમક્ષ ગુમાવ્યા છે તેમના હૈયાની વેદનાઓનું શું? તેમના હૈયાનો વેદનાભર્યો વિલાપ એ ક્યારેય શમી નહીં શકે। કાળઝાળ રાતોમાં ખુલ્લા આકાશ નીચે ઠૂંઠવાતી કાયા અને ભીની આંખે રાહ જોતી નજરો એ દર્દની ગાથા કહે છે, જેણે નેપાળની પવિત્ર ધરતીને આંસુઓથી ભીંજવી દીધી અને કુદરતના પ્રકોપ સામે માનવ જીવનની ક્ષણભંગુરતાનો અહેસાસ કરાવ્યો। પાણીના રૌદ્ર સ્વરૂપે જ્યારે સભ્યતા અને સંસ્કૃતિના ધરોહર સમાન ગામડાઓને પોતાની ઝપેટમાં લીધા, ત્યારે ક્ષણભર માટે સમય જાણે થંભી ગયો। ધસમસતા પ્રવાહમાં તકાતા આશિયાનાઓ સાથે લોકોની આખી જિંદગીની મહેનત અને સંઘર્ષ પળવારમાં નષ્ટ થઈ ગયા અને પીડાનો એક અનંત દરિયો મૂક આંસુઓ બનીને વહી નીકળ્યો। અનાથ બનેલા બાળકો, બેસહારા વૃદ્ધો અને અશ્રુભીની આંખે નદી કાંઠે ઉભેલા લોકોની નજરો બસ કાટમાળના ઢગલા અને તરતી લાશ વચ્ચે જોવા મળી। આ ભીષણ ખાના ખરાબી માનવજાતના ઇતિહાસ પર કાયમ માટે કાળી રેખા બનીને રહી જશે। નેપાળ પર આવી રહ્યો છે મોટો ખતરો। તિબેટ નેપાળ સીમા પર ડેમ તૂટ્યાના સમાચાર। પાણી 2 કલાકમાં નેપાળ સીમા પર પહોંચી શકે છે। રેસ્ક્યુ ટીમોને પાછળ ખસી જવા નિર્દેશ આપવામાં આવ્યા છે। 32 દેશોના 600 પ્રવાસીઓ લાપતા છે। ભોટેકોશી નદીમાં જળસ્તર વધી રહ્યું છે। આ જ ભોટેકોશી નદીના કારણે અને તેમાં જે કાટમાળ ધસી આવ્યો તેના કારણે પૂરની સ્થિતિનો સામનો નેપાળ પહેલેથી જ કરી રહ્યું છે અને એવામાં જો ભોટેકોશી નદીમાં હજુ જળસ્તર વધશે તો જે સુરક્ષા વ્યવસ્થા છે, જે બચાવ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે, રાહત બચાવ કામગીરી, તે પણ રોકવી પડશે। નદી કિનારેથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। નેપાળ પર વિનાશક ખતરો। નેપાળમાં ટ્રિપલ આફત। વિનાશક પૂર બાદ ડેમ તૂટ્યો અને બીજી તરફ ચીનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। નેપાળમાં અત્યાર સુધીમાં 392 લોકોના મોત થયા। હજુ પણ આ આંકડો જે છે તે વધી શકે છે। તિબેટ નેપાળ સીમા પર ડેમ તૂટ્યો છે। નેપાળના કેટલાક વિસ્તારોમાં ફરી પૂરની સ્થિતિ। રેસ્ક્યુ ટીમોને એલર્ટ કરવામાં આવી છે। લોકોને ઊંચાઈવાળા વિસ્તારોમાં જવા માટે સૂચના આપવામાં આવી છે। નેપાળમાં ફરી મોટી આફતના એંધાણ છે। તળાવ ફાટવાના કારણે ફરી પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે। નેપાળમાં તળાવનો એક ભાગ તૂટ્યો તેની જાણકારી નેપાળ પોલીસે આપી છે। તળાવનો ભાગ તૂટવાના કારણે પૂરનો ખતરો વધ્યો છે। નેપાળ તિબેટ સરહદ પર ભારે પૂર અને ભૂસ્ખલનથી હિમાલય પ્રદેશ બદલાઈ ગયો છે। થીજી ગયેલા પાણી, કાદવ, ખડકો અને કાટમાળના પૂરથી ગામડાઓ, રસ્તાઓ અને પુલો તણાઈ ગયા હતા। બચાવ ટીમો કાદવમાંથી પસાર થઈને બચી ગયેલા લોકોને શોધી રહી હતી। પરિસ્થિતિ અનિશ્ચિત છે। કાટમાળથી નદીનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે તેની પાછળ પાણી એકઠું થઈ ગયું છે। નિષ્ણાંતોને ડર છે કે આ પાણી અચાનક છોડવાથી બીજો મોટો પૂર આવી શકે છે। દરમિયાન નેપાળમાં વિનાશકારી વિસ્તારની નજીક આવેલા તિબેટમાં પણ ભૂકંપના અહેવાલ મળ્યા છે। નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 389 મૃતદેહો મળી આવ્યા છે। નેપાળની આપત્તિ અનુસાર 910 લોકો હજુ પણ ગુમ છે, જેમાં ઓછામાં ઓછા 517 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે। તિબેટમાં સરહદ પાર ચીને 3 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે, જ્યારે ઓછામાં ઓછા 558 લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમાં આશરે 260 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે। આનાથી બંને દેશોમાં ગુમ થયેલા લોકોની કુલ સંખ્યા
1468 થઈ છે। આટલો મોટો પૂર કેવી રીતે આવ્યો તે પ્રશ્ન હજુ પણ યથાવત છે। નેપાળ અને ચીનના જણાવ્યા અનુસાર બુધવારે હિમાલયના હિમ નદીનો એક મોટો ભાગ તૂટી ગયો। બરફ, ખડકો, કાદવ અને પાણીનો વિશાળ જથ્થો ઝડપથી નીચે તરફ વહેવા લાગ્યો। પૂર હિમાલય નદી પ્રણાલીમાં પ્રવેશ્યું, જેનાથી તેના માર્ગ પરના ગામડાઓ અને માળખા તણાઈ ગયા। જે વિસ્તારમાં આપત્તિ આવી તે કાઠમંડુ અને લહાસાને જોડતા રસ્તા પરથી પણ પસાર થાય છે અને તે ટ્રેકર્સ અને યાત્રાળુઓ માટે એક લોકપ્રિય માર્ગ છે। શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ભૂકંપના કારણે ગ્લેશિયર તૂટી ગયું હશે। જો કે યુએસ ભૂસ્તર શાસ્ત્રીય સર્વે અનુસાર 4.4ની તીવ્રતાના ભૂકંપના સંકેત, જેને શરૂઆતમાં ભૂકંપ સમજવામાં આવ્યો હતો, તે વાસ્તવમાં ગ્લેશિયરના ખડકો અને બરફ તૂટવાથી ઉત્પન્ન થતી ઉર્જા હતી, જેના પછી મોટા પાયે કાટમાળનો પ્રવાસ શરૂ થયો હતો। વરસાદે ચિંતા વધારી। આગામી દિવસોમાં હિમાલય ક્ષેત્રમાં વરસાદની આગાહી પણ ખતરો વધારી શકે છે। પાણી નિષ્ણાંતો કહે છે કે જો વરસાદ ચાલુ રહેશે તો પહેલાથી જ સંચિત પાણી વધુ ઝડપથી વધી શકે છે। આનો અર્થ એ થયો કે બચાવ ટીમો હાલમાં કાટમાળ અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને શોધી રહી છે, પરંતુ તેઓ સંભવિત નવા પૂરના ભયનો પણ સામનો કરી રહ્યા છે। नेपाल पहुंच्यो न्यूज 18। न्यूज 18 संवाददाताए नेपाळनो हाल बताव्यो। नेपाळमां विनाश बादना निशान जोवा मळ्या। नवाकोट विस्ताરના हाल बेहाल थया छे। रસ્તાઓ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે। હેલિકોપ્ટરથી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। બ્રિજ તૂટવાના કારણે વાહન વ્યવહારને માઠી અસરો પડી છે। त्रिशूली, नवाकोट, रुआसा, नॉर्दर्न नेपाल की ये जो जगह है, 26 अगस्त को सुबह 8:10 के बाद इनकी जिंदगी पूरी तरह पलट गई है। आप देखिए मेरी दाईं ओर और मेरे पीछे यहाँ पहले सड़क थी, आज यहाँ सिर्फ मलबा है। जेसीबी की मशीनें पिछले 24 घंटे से लगी हुई है कि वापस से सड़क को जोड़ा जा सके, ताकि आगे जो लोग फंसे हुए हैं उन तक किसी तरह राहत पहुंचाया जा सके। न्यूज 18 इंडिया की टीम भी पिछले 24 घंटे से लगातार इस कोशिश में है कि ग्राउंड से आपको सटीक खबर दिखाई जाए। यहाँ तक पहुँचना आसान नहीं था। पहले तो काठमांडू तक का सफर और फिर काठमांडू से यहाँ तक का सफर, सड़क जो है वो पहाड़ी रास्ते से होकर आती है। लगातार आर्मी के कॉन्वॉय, आर्मी की ट्रक्स मूव कर रही है, तो जो पहाड़ी सड़क है पतली सी, वहाँ भी हेयरपिन बेंड से आर्मी के कॉन्वॉय को ऑब्स्ट्रक्ट ना करते हुए यहाँ तक पहुँचना। बीच में कई जगह कीचड़ है, लोगों के बीच में ये अफवाह भी फैल गई थी कि दोबारा पानी का जल स्तर बढ़ सकता है, और यहाँ भी बहुत भीड़ है। मेरे आसपास बहुत सारे ऐसे लोग हैं जो खड़े हैं, जिन ये यहाँ पहले एक बाजार था, बहुत सारे लोगों के घर थे, उनकी दुनिया तबाह हो चुकी है। उनसे संवेदनशीलता से पूछना, समझना कि आखिर 24 घंटे में उनकी जिंदगी कैसे बदल गई। लगातार भारत के कोने कोने से मैसेजेस आ रहे हैं, क्योंकि उनके परिजनों की खबर नहीं लग पा रही है। अभी भी जो एपी सेंटर है रुस्वा का, वहां तक पहुंचना मुश्किल हो रहा है। एयर सॉर्टीज चल रही हैं नॉर्दर्न नेपाल में, लेकिन एयर सॉर्टीज से भी सिर्फ उन लोगों को रेस्क्यू किया जा रहा है जो गांव में फंसे हुए हैं, जिनके बारे में रेस्क्यू एंड रिलीफ टीम को, डिजास्टर रिलीफ टीम को पता लग पा रहा है कि ये यहाँ फंसे हुए हैं। लेकिन जो एपी सेंटर है, जो पूरी तरीके से बाढ़ के मलबे के नीचे दब गया था, वहां अगर कोई सर्वाइवर था भी, तो अब हर बीतते घंटे के साथ 2 दिन का वक्त हो चुका है। 8:10 पर 2 दिन पहले ये घटना हुई थी, तो अब 2 दिन के बाद सर्वाइवर्स मिलने की उम्मीद भी बहुत कम हो गई है। जो मलबा है वो 2-2 मंजिल, 3-3 मंजिल ऊंचे घरों तक को दबा दिया है। तो ऐसे में क्या कोई मिरेकल हुआ होगा, उम्मीद बहुत कम है। पर जैसा न्यूज 18 इंडिया की टीम लगातार ग्राउंड से रिपोर्ट कर रही है, रेस्क्यू टीम्स लगी हुई हैं कि किसी तरीके से जो 40 किलोमीटर का हाईवे बह गया है, जो पूरी तरीके से अब मलबा और दलदल में बदल गया है, किसी तरीके से वो हाईवे रिस्टोर हो, ताकि वाहन आगे तक जा पाए और पता कर पाए कि आखिर आगे के गांव में, जो बिल्कुल तिब्बत सीमा पे नेपाल के गांव में, वहां पर क्या स्थिति है। नेपाळ भयानक પૂરની અસર ભારતમાં દેખાઈ છે। ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરની અસર જોવા મળી। કુશીનગરમાં નદીમાંથી 4 મૃતદેહો મળ્યા છે। મહારાજગંજમાં નારાયણી નદીમાંથી 4 મૃતદેહો મળ્યા।
મૃતદેહોમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. નેપાળથી કાઠમાંડનો ભારત તરફ સતત પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. મૃતદેહોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી. નદી કિનારે ન જવા માટે પ્રશાસને અપીલ કરી છે. नेपाल हादसे के बाद महाराजगंज जनपद से गुजरने वाली नारायणी नदी में अब लाशों के मिलने का सिलसिला शुरू हो गया है। मेरे पीछे भेड़िहारी गांव है निचलौल तहसील का और निचलौल थाना क्षेत्र का। यहाँ देख रहे हैं जो सशस्त्र सीमा बल के जो रेस्क्यू की टीम है वो लगातार डेड बॉडी निकाल रही है और अब तक कुल 400 निकाले जा चुके हैं। मेरे पीछे देख सकते हैं कि यही वो टीम है। अब पुलिस भी मौके पर पहुंच गई है और इन शवों को अपने कब्जे में लेकर पहले तो उनके शिनाख्त की कोशिश की जाएगी। एसपी शक्ति मोहन अवस्थी से मेरी बात हुई है तो उनका ये कहना है कि डेड बॉडी को रखा जाएगा और उसके शिनाख्त की कोशिश की जाएगी और उसके बाद नेपाल सरकार से वार्ता के बाद अगला निर्णय लिया जाएगा। तो अब नारायणी नदी में जो त्रिशूली और जो वहां पे बड़ी घटना हुई थी, जो त्रासदी हुई है, उसके बाद से यहाँ पर बड़ी संख्या में मलबा, लकड़ी, जो घरेलू सामान जो वहाँ नुकसान हुए हैं वो इस नदी के साथ बहते बहते लाशें भी अब बहकर आने लगी हैं। पशुओं के शव भी बड़ी संख्या में आ रहे हैं। तो अभी तक कुल 400 बरामद किए जा चुके हैं जिसकी जो कागजी खानापूर्ति होती है वो किया जा रहा है। मेरे पीछे देख सकते हैं कि यही वो वैन है जिसमें डेड बॉडीज को भेजा जाएगा और पोस्टमार्टम और जो भी प्रक्रिया आगे की होगी वो किया जाएगा। मेरे साथ एसएसबी के अधिकारी हैं। सर, कितनी डेड बॉडीज अब तक बरामद की जा चुकी है? सर, अभी तक टोटल 4 डेड बॉडी रिकवर कर चुके हैं सर। ये एसएसबी के अधिकारी हैं जिनका कहना है कि लगातार डेड बॉडी मिल रही है और 4 डेड बॉडी अब तक रिकवर की जा चुकी है। महाराजगंज के नारायणी नदी से आशीष कुमार शुक्ला, न्यूज 18 उत्तर प्रदेश। તો નેપાળમાં જે વિનાશક પૂર આવ્યું છે તેમાં ફ્લેશ ફ્લડના કારણે એ કાઠમાંડ અને પાણી સહિત હવે ભારતમાં એટલે કે ઉત્તર પ્રદેશના કુશીનગરથી 4 મૃતદેહો મળ્યા છે. જો કે આ તરફ નેપાળમાં ટ્રિપલ અટેક એટલા માટે કહી રહ્યા છે કારણ કે વિનાશક પૂરના કારણે લોકોના ઘરો તબાહ થઈ ગયા છે, લોકોના મોતના પણ સમાચાર છે અને એવામાં ચીનમાં ભૂકંપના કારણે આ જે પૂરની તબાહી છે તે વધુ વિનાશક રૂપ ધારણ કરી શકે છે અને એક ડેમ પણ તૂટ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે જેના કારણે આ જે પૂરનો ખતરો અત્યાર સુધી હતો અને પૂરના પાણી જે જતા રહ્યા ફરી એક વખત એ બીજા પાણી પણ આવી શકે છે કારણ કે ડેમ તૂટ્યો છે. तिबेट અને નેપાળ બોર્ડર પર આ જે પૂરના પાણી છે તે એન્ટ્રી કરી શકે છે અને તેના કારણે જે આસપાસના વિસ્તારના લોકો છે તેમને દૂર ખસેડવા માટે પ્રશાસનને કામગીરી શરૂ કરી નાખી છે. જો કે અહીં સૌથી મોટો પડકાર છે બચાવ અને રાહત ટીમ માટે, કેમ કે અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવી રહી હતી કાટમાળ હટાવવાની અને અંદર જે પણ લોકો હતા જેઓ જીવતા હોવાની આશા ખૂબ જ ઓછી છે, પરંતુ અત્યારે પ્રશાસનની એ જ પ્રાથમિકતા છે કે એ લોકોને બહાર કાઢવામાં આવે. પરંતુ હવે 2 દિવસનો સમય વીત્યો છે એટલે એ આશા પણ ક્યાંક નબળી પુરવાર થઈ રહી છે અને હવે આ પૂર અને ભૂકંપે હજુ પણ સમસ્યાઓ અને પડકારોમાં વધારો કર્યો છે. अन्य समाचारों पर नजर करिए. अरवली मोड़ासाना सगरवाड़ाમાં રાત્રે 12:30 વાગે કાચા મકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થયો, જે બાદ અફરાતફરી મચી ગઈ. હર્ષદભાઈ ભાવસારના મકાનમાં રક્ષાબંધન માટે આવેલા બહેન ભાણિયા સહિત 4 લોકો ઉપર સ્લેબ તૂટી પડતા નીચે પટકાયા હતા. નીચેના મકાનમાં પણ 3 લોકો પર સ્લેબ પડતા ઈજાગ્રસ્ત થયા. સદનસીબે મોટી જાનહાનિ ટળી, જો કે લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. રાત્રે 12:30 કલાકે છત ધરાશાયી થતા 4 મહેમાન ઉપર આવેલા હતા તે સુતા નીચે આવી ગયા હતા. તો એમને ઈજાગ્રસ્ત થોડા ઓછા વતી વાગેલું છે. અમને થોડી ખબર પડતા અમે ખસી ગયા હતા, પણ અમને પણ થોડી ઈજા થયેલ છે. અરવલ્લીથી સમાચાર. વધુ એક વીજકર્મીને કરંટ લાગ્યો. કરંટ લાગતા વીજકર્મી નીચે પટકાયો. વીજકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો. 11 કેવી લાઇન પર કામ દરમિયાન કરંટ લાગ્યો. મેઘરજના પટેલ છાપરા ગામની ઘટના વીજકર્મીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. એક અઠવાડિયામાં કરંટ લાગવાની બીજી ઘટના બની છે.
જામનગરના ખેડૂતો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ટ્રાન્સમિશન લાઇનના વળતરમાં હવે જંત્રીની તુલનાએ 300 થી 600% વધુ વળતરનો લાભ મળશે। કલેક્ટર પીબી પંડ્યાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માર્કેટ રેટ કમિટી દ્વારા બજાર ભાવ આધારિત દર નક્કી કરાયા છે। તેથી હવે જામનગરના ખેડૂતોને બજાર ભાવ આધારિત વળતર મળશે। જામનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને પણ આ નવી વળતર નીતિનો સીધો લાભ મળે તે હેતુથી લાલપુર તાલુકાના કાનવિરડી ગામના અલગ અલગ સર્વે નંબરો માટે માર્કેટ રેટ કમિટીની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં સરકારના વેલ્યુઅર, ખેડૂતના વેલ્યુઅર અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના વેલ્યુઅર દ્વારા રજૂ કરાયેલા વેલ્યુએશનમાંથી લોટરી સિસ્ટમ દ્વારા ખેડૂત તથા કંપનીના વેલ્યુઅર મારફત નક્કી થયેલા દરને ધ્યાને લઈને જમીનની યોગ્ય બજાર કિંમત આખરી કરવામાં આવી। આ નવી પારદર્શક પદ્ધતિના અમલથી ખેડૂતોને અગાઉની જંત્રી આધારિત જોગવાઈઓ કરતા અંદાજે 300 થી 600 ગણું વધુ વળતર પ્રાપ્ત થશે। તેથી હવે કાનવિરડીના ખાતેદારને 4.37 લાખના બદલે 24.33 લાખની માતબર વળતર ચૂકવવામાં આવશે। હવે પછી ટ્રાન્સમિશન કંપની દ્વારા જે ટાવર જે તે ખેડૂતના ખેતરમાં આવે છે તેની બંને બાજુ 1 મીટર વધારી અને એનો એરિયા ગણવામાં આવશે અને આ જે માર્કેટ રેટ નક્કી થયેલો છે તેની ડબલ કિંમત કરી અને તે મુજબ એનું વળતર ચૂકવવામાં આવશે। જે સર્વે નંબર 109 નું ઉદાહરણ લઈએ તો 2011 મુજબના પ્રતિ ચોરસ મીટરના જંત્રી મુજબના ભાવ ₹43ની સામે માર્કેટ રેટ કમિટીમાં પ્રતિ ચોરસ મીટરના ₹885 નક્કી થતાં આ ખાતેદારને અગાઉ ₹4,37,699 વળતર મળવાપાત્ર હતું, જે હવે માર્કેટ રેટ મુજબ ₹24,33,348 મળવાપાત્ર થયેલ છે। આથી જામનગર જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ કે જેમના ખેતરમાં ટ્રાન્સમિશન લાઇનના ટાવર અને વાયર આવે છે તેમને હું અપીલ કરું છું કે સરકારશ્રીના આ પરિપત્ર મુજબ માર્કેટ રેટ નક્કી કરવાની કાર્યવાહીમાં સૌ સહકાર આપે અને સૌનું મૂલ્યાંકન કરી અને સારામાં સારું વળતર મળે તે અંગેની કામગીરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। બોટાદ ખસ રોડ શંકરપરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। અંદાજે 3 થી 4 બુકાનીધારી ચોરોએ મંદિરમાં હાથફેરો કર્યો। મંદિરની દિવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો મંદિરના સ્વામી દ્વારા આરોપ મુકાયો હતો। મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ છે। બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું। રોકડ અને અન્ય ચીજવસ્તુઓ મળી અંદાજિત 45,000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની માહિતી મળી છે। પોલીસ સ્ટેશન લેખિત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। અહીંયા રાત્રિએ 10:30 વાગ્યે ચોર લોકો આવ્યા હતા અને હું અને અમારા એક હરિભગત બે ઘનશ્યામભાઈ અમે બે અંદર સૂતા હતા અને અંદરથી અમને તો બહારથી એ લોકો બંધ કરી દીધા અને પછી એને દરવાજો તોડ્યો, ગલ્લો તોડ્યો। ત્યારે હું જાગી ગયો અને પછી બધા હરિભક્તોને બોલાવ્યા। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।